નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બાકી રહેલા ઘરોને ગેરકાયદેસર રીતે તોડશો નહીંતર ગુજરાત હાઈકોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। નીતિન પ્રધાન મત માંગનાર કે આગેવાની કરનાર કોઈ નેતા નહીં, પણ વ્યારા શંકર ફળિયાના ઘર વિહોણા લોકો માટે તાપી જિલ્લાના પ્રખ્યાત વકીલ મેદાને આવ્યા। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ડિમોલિશન થતા નેતાઓ કે નગરપાલિકા બચાવ માટે સામે ન આવી રહેલા, પરંતુ પ્રધાન વકીલ ગરોબરની વહારે આવ્યા। વ્યારા શંકર ફળિયાના ખાતે જેડીશન કરવામાં આવ્યું હતું। તે જમીન રાજ્ય સરકાર દ્વારા તાપી પોલીસ મુખ્ય મથકને પોલીસ વેલફેર માટે ફાળવવામાં આવી હતી, પરંતુ ત્યાં દબાણ કરવામાં આવ્યું હતું। તારીખ 22/6/23ના રોજ 300 થી વધુ પોલીસ બંદોબસ્તમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વર્ષોથી લોકો દ્વારા ત્યાં દબાણ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે વ્યારા નગરપાલિકા દ્વારા મકાનોનું બાંધકામ રોકવાને બદલે કે દબાણ હટાવવાને બદલે મતદારોમાં વધારો કરીને પોતાનો સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હતો, તેમજ સરકારની તિજોરીમાંથી આંગણવાડી અને જાહેર શૌચાલય જેવા ખર્ચાઓ ત્યાં કરવામાં આવતા હતા, તેમજ નગરપાલિકા દ્વારા સ્થાનિકો પાસેથી અનેક પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવતા હતા અને પોતાના ખિસ્સા ભરવામાં આવતા હતા। ત્યારે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે ગરીબ પ્રજા પાસે મત માંગવામાં આવતા કોઈપણ નેતાઓ, ઓપરેટર કે અન્ય કોઈપણ રાજકીય પક્ષો ત્યાં હાજર ન રહીને તેમની વહારે આવ્યા નહોતા કે તેમના માટે કોઈક અન્ય સગવડ પણ કરવામાં આવી નહોતી, પરંતુ આખરે જિલ્લાના પ્રખ્યાત વકીલ નીતિન પ્રધાન તેમની વહારે આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। વકીલ નીતિન પ્રધાને જણાવ્યું હતું કે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બાકી રહી ગયેલા ઘરોને નોટિસ આપવામાં આવી છે, તેને પૂરતો સમય આપવામાં આવેલ નથી, તેમજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કે અન્ય અધિકારીઓ દ્વારા બાકી રહી ગયેલા ઘરોને ગેરકાયદેસર રીતે તોડવામાં ન આવે, નહીં તો ગુજરાત હાઈકોર્ટમાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ જે નેતાઓએ શંકર ફળિયાના લોકો પાસેથી મત લીધા છે તેમને વૈકલ્પિક સુવિધા કરવામાં આવે અને ઘર વિહોણા થઈ ગયેલ પરિવારોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તહેલકા ન્યૂઝ રિપોર્ટર કુંદન પાટીલ, તાપી વ્યારા। એડવોકેટ નીતિન પ્રધાન, તાપી જિલ્લો। અત્યારે તાપી જિલ્લામાં જે શંકર ફળિયાનું ખૂબ ચર્ચિત ડિમોલિશન કરવામાં આવેલું છે અને તે ડિમોલિશન થયા બાદ અત્યારે નવી વાતો જે ખબર પડી છે તે પ્રમાણે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ત્યાંના બાકી રહેલા ઘરોને પણ તાત્કાલિક ધોરણે નોટિસો આપવામાં આવેલ છે અને તે નોટિસો આપ્યા બાદ એમને સમય પૂરતો આપવામાં આવ્યો નથી અને બીજી તરત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 મુજબ બીજી નોટિસો આપી દેવામાં આવેલી છે, જે સમય મર્યાદામાં આપેલ નથી અને આમ કરીને સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ વ્યારા દ્વારા જે લોકોના ગરીબ લોકો છે એના અન્ય ઝૂંપડા મકાન બાકી રહેલ છે એ તોડવાની તજવીજ કરાવી રહેલ હોવાનું પણ માલમ પડેલ છે। તો મારે આ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ વ્યારા તથા એ તમામ જવાબદાર વ્યક્તિઓને મારે આ માધ્યમથી એવું કહેવું છે કે ગેરકાયદેસર રીતે કોઈ પણ કૃત્ય ન કરો અને એમને જે ત્યાં ગરીબ લોકોનો વસવાટ તૂટી ગયો છે તે સિવાય જેમનું બાકી છે તે લોકોને ખોટી રીતે હેરાનગતિ ન થાય અને જો અગર હવે પછી એક પણ ઝૂંપડું કે મકાન ત્યાં તૂટશે તો એવા ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરનાર તમામ સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતની તમામ વ્યક્તિઓની વિરુદ્ધમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વ્યારા નગરપાલિકા દ્વારા જે શાસકોએ ત્યાંના વોટો લીધા છે તે શાસકોને સ્પષ્ટ સૂચના છે કે એ અત્યારે જેમની છાવણી જતી રહી છે, જેઓ જતા રહ્યા છે, તેમને તાત્કાલિક ધોરણે વ્યારા નગરપાલિકા દ્વારા તે વૈકલ્પિક સુવિધા કરવામાં આવે રહેવાની, એમને જમવાનું, પાણીની તાત્કાલિક સામાન્ય રોજબરોજની જે જરૂરિયાત છે તે પૂરી પાડવામાં આવે અને જો અગર તે કરવામાં પણ ચૂકશે તો આ માધ્યમ થકી હવે પછીથી આ લોકોનો સાથ સહકાર દ્વારા લઈ એ વસ્તુ પણ રેકોર્ડ ઉપર આવશે કે માનવતા સાવ મરી પરવારી ગઈ છે એવું દેખાશે। તો મારી આ લોકોને સૂચના ગણો, ભલામણ ગણો કે વિનંતી ગણો, જે ગણવું હોય એ ગણો અને તાત્કાલિક ધોરણે મદદરૂપ થાવ એવી મારી નમ્ર અરજ છે।